નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादेव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 10મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમસુત તે સદગુરુ લક્ષણ યોગ. આ ગાથા ઉપર શ્રીમદજીના વચનામૃત પુસ્તકમાં આત્મસિદ્ધિના અર્થ જ્યાં આપ્યા છે ત્યાં પણ ઘણો વિસ્તાર કર્યો છે અને એમાં આશંકા અને એના સમાધાનો આપવામાં આવ્યા છે. એટલે આપણે એનો સૂક્ષ્મતાથી વિચાર કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પણ એનો જે વિસ્તાર કર્યો છે, જે સ્પષ્ટતાઓ કરી છે, એ બધાને આપણે સમજી રહ્યા છીએ. થોડું પુનરાવર્તન થાય એટલા માટે ફરીથી થોડીક વાત લઈએ છીએ. આપણે શું વાત કરી રહ્યા હતા અને શું કર્યું છે, એટલે સુધી સ્વાધ્યાય કર્યો છે. કે એ વાત આવી અહીંયા આત્મસિદ્ધિ કૃપાળુદેવના વચનામૃત પુસ્તકમાં. ત્યાં એ વાત કરી છે કે અત્રે તો સ્વરૂપ સ્થિત એવું પદ વાપર્યું છે અને સ્વરૂપ સ્થિત પદ તો 13મે ગુણસ્થાનકે જ સંભવે છે આ વાત. અને પછી એનું સમાધાન આપણે સમજ્યા કે સ્વરૂપ સ્થિતિની પરાકાષ્ઠા તો 14મા ગુણસ્થાને છે, એટલે 13મા ગુણસ્થાને પણ એ તો નથી. તે છતાંય 13મા ગુણસ્થાનની દશા ભાવ મોક્ષની દશા છે. એ ભાવ મોક્ષની દશા છે અને ત્યાં અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ભલે દ્રવ્ય મોક્ષ નથી થતો, 4 અઘાતીકરમ બાકી રહ્યા છે, તે છતાં પણ એ અદભુત દશા છે. પછી બીજી એક ફરીથી આશંકા કરી છે કે ત્યાં એટલે કે 13મા ગુણસ્થાનને નામ આદિ કર્મથી કરીને અવ્યાબાદ સ્વરૂપ સ્થિતિની ના કહે તો તે ઠીક છે, પણ કેવળ જ્ઞાનરૂપ સ્વરૂપ સ્થિતિ છે, તેથી સ્વરૂપ સ્થિતિ કહેવામાં દોષ નથી. એટલે એ રીતે ઠીક 13મે ગુણસ્થાને એમ માનીએ. પણ અહીંયા એટલે આ જે સદગુરુની વાત કરી છે તો એમને માટે, કેમ કે એમની 6ઠ્ઠા ગુણસ્થાનની દશા કહી કે છે કે અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપ સ્થિતિ પણ કેમ કહેવાય. અને એનું સમાધાન અહીંયા શ્રીમદ રાજચંદ્રના વચનામૃત પુસ્તકની અંદર આત્મસિદ્ધિના અર્થ છે એમાં જે સમાધાન આપ્યું છે તે આપણે પહેલા વાંચીએ અને પછી ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એને પણ આપણે લઈએ. શું પ્રશ્ન છે અહીંયા કે 14મા ગુણસ્થાન ને 13મા ગુણસ્થાનની વાતમાં તો સમજાયું કે 13મા ગુણસ્થાને છે તે દશા પણ અદભુત દશા છે અને અપેક્ષાથી એને પણ સ્વરૂપ સ્થિતિ પણ કહી શકાય. પણ હવે વાત એ છે કે અહીંયા આપણે 6ઠ્ઠા ગુણસ્થાનની દશાની વાત કરતા હોઈએ ત્યાં પછી સ્વરૂપ સ્થિતિ પણ કહેવાય નહીં. તો આ આશંકા છે. તો એનું સમાધાન અહીંયા આપ્યું છે કે કેવળ જ્ઞાનને વિશે સ્વરૂપ સ્થિતિનું
તારતમ્ય વિશેષ છે. અને ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાનકે તેથી અલ્પ છે. એટલે કે સ્વરૂપ સ્થિતિનું તારતમ્ય ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને ઓછું છે એમ કહેવાય. પણ સ્વરૂપ સ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાને પણ સ્વરૂપ સ્થિતિ તો હોય છે. સ્વરૂપને વિશે અલ્પ સમય માટે અને ત્યાં એકાગ્રતા છે, પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ તો કરે જ છે. એટલે એ વાત અહીંયા કરી છે કે સ્વરૂપ સ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે પાંચમે સાતમે ગુણસ્થાને પણ સ્વરૂપ સ્થિતિ છે. ચોથા કરતા પાંચમે વિશેષ છે, પાંચમા કરતા સાતમે વિશેષ છે. એટલે એમ ન કહી શકાય કે ત્યાં સ્વરૂપ સ્થિતિ નથી. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વ મુક્ત દશા થવાથી, મિથ્યાત્વ મુક્ત દશા એટલે મિથ્યાત્વ રહિત દશા થવાથી આત્મ સ્વભાવ આવિર્ભાવપણું છે. એટલે પોતાના સ્વભાવનો ઉઘાડ થયો છે. આવિર્ભાવ એટલે ઉઘાડ થયો. આત્મ સ્વભાવ આવિર્ભાવપણું છે. કેમ કે મિથ્યાત્વ થી રહિત દશા છે. ભલે કદાચ મોહિનીય કર્મ, દર્શન મોહિનીય કર્મનો ક્ષય ન થયો હોય છતાં પણ દર્શન મોહિનીય ગયું છે ને, અને અનંતાનુબંધી કસાય પણ ગયા છે ને. એટલે ત્યાં આત્માનો સ્વભાવ છે એ ખીલ્યો છે, ઉઘડ્યો છે. આત્મ સ્વભાવ આવિર્ભાવપણું છે. જે ઢંકાયો હતો, તિરોભાવપણું હતું આત્મ સ્વભાવનું, એ હવે એ તિરોભાવપણું, ઢંકાયાપણું જે હતું એ ચાલી ગયું અને આવિર્ભાવપણું પ્રગટ થયું છે. એટલે એનો ઉઘાડ થયો છે અને સ્વરૂપ સ્થિતિ છે. પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્ર ઘાતક કસાયો રોકવાથી આત્મ સ્વભાવનું ચોથા કરતા વિશેષ આવિર્ભાવપણું છે. ત્યાં દેશ ચારિત્ર પણ છે અને ત્યાં વિશેષ ઉઘાડ છે. આત્મ સ્વભાવનો આવિર્ભાવપણું વિશેષ છે. અને છઠ્ઠામાં કસાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે. પછી તો એ સર્વવીરતિ થાય છે. પાંચમે દેશવીરતિ છે અને પછી છઠ્ઠે સાતમે સર્વવીરતિ છે. તેથી ત્યાં તો આત્મ સ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠે ગુણસ્થાનકે પૂર્વ નિબંધિત કર્મના ઉદયથી પ્રમત દશા ક્વચિત વર્તે છે. એટલે કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે તો એ વખતે કર્મના ઉદય સાથે જોડાવાથી પ્રમત દશા ક્યારેક વર્તે છે. તેને લીધે પ્રમત સર્વચારિત્ર કહેવાય. પણ તેથી સ્વરૂપ સ્થિતિમાં વિરોધ નથી. સ્વરૂપને વિશે એ રહે છે, એને કઈ બાદ આવતો નથી. જ્યારે એ ઉદય આવ્યા છે અને ઉદયમાં જોડાય છે તો એ શુભભાવે પણ થાય છે, પણ પોતે પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે અને સ્વરૂપ સ્થિતિમાં એમાં કઈ બાદ આવતો નથી. જેમ કે આત્મ સ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવ પણ છે. બહુ વધારે વિશેષતાથી આત્મ સ્વભાવનો ઉઘાડ થયો છે. આત્મ સ્વભાવનો આવિર્ભાવ થયો છે. તિરોભાવ હતો એટલે કે ઢંકાયેલું હતું, હવે આવિર્ભાવ થયો છે એટલે એ ઉઘડ્યું છે, એનો ઉઘાડ થયો છે. પોતાના સ્વભાવનો, આત્મ સ્વભાવનો અહીંયા ઉઘાડ થયો છે. વળી આગમ પણ એમ કહે છે કે ચોથે ગુણસ્થાનકેથી 13મા ગુણસ્થાનક સુધી આત્મ પ્રતીતિ સમાન છે. જો આ સરસ વાત છે, સમજવા જેવી વાત છે. ચોથે ગુણસ્થાનકેથી 13મા ગુણસ્થાનક સુધી આત્મ પ્રતીતિ સમાન છે. એટલે કે આત્માનો અનુભવ એ તો એક સરખો જ છે. ચોથા ગુણસ્થાને પાંચમે હોય, છઠ્ઠે સાતમે હોય, છેક 13મા ગુણસ્થાન સુધી આત્માનો અનુભવ એ એક સરખો છે. એટલે આપણે જેને દેખવું કહીએ, સામાન્ય અવલોકન કહીએ, એવો પોતાનો પ્રતિભાસ, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ કે આ હું, એની વાત કરી છે કે જે પ્રત્યક્ષ હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહીએ છીએ તો આ પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ છે? પોતાનો અનુભવ થાય છે. આ હું એવો અનુભવ
એવો જે અનુભવ થાય છે અને પોતે એ વખતે આનંદ વેદે છે, પોતાને અલૌકિક આનંદનું વેદન હોય છે. તો આ ચોથા ગુણસ્થાનની દશામાં પણ પોતાનો આ અનુભવ જે છે એવો જ અનુભવ 13મા ગુણસ્થાન સુધી હોય છે. ચોથે ગુણસ્થાનકેથી 13મા ગુણસ્થાન સુધી આત્મ પ્રતીતિ સમાન છે, પણ જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે, જ્ઞાનમાં ઉઘાડમાં ફેર છે. અરે તિર્યંતનું એ હોય કે મનુષ્યનું હોય કે દેવનું હોય, અને એમાંય ચોથા ગુણસ્થાને હોય કે પછી 13મા ગુણસ્થાન હોય, એ બધામાં એ સમ્યક વખતે જે આત્મ પ્રતીતિ છે એ તો સમાન છે. આ હું એવો જે પોતાના વિશેનો અનુભવ, જે આનંદના વેદન સહિતનો, એ અનુભવ તો બધાનો સમાન છે. એ જુદા જુદા પ્રકારનો આત્મા અનુભવમાં આવે છે એમ નથી, કહેવાનો આશય એ છે આત્મા જેવો છે તેવો જ અનુભવમાં આવે છે, અને એ પ્રત્યક્ષ છે. એટલે આત્મ પ્રતીતિ એ તો બધાની સમાન છે. ફેર ક્યાં છે? સમ્યક જ્ઞાનમાં, એટલે કે જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે, જ્ઞાનનો તારતમ્ય ભેદ છે. કૃપાળુદેવે પણ આ વાત અહીંયા સ્પષ્ટ લખી છે. આગળ અહીંયા કહે છે કે જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપ સ્થિતિ અંશે પણ ન હોય, ચોથા ગુણસ્થાનકે સ્વરૂપ સ્થિતિ ન હોય એમ જો તમે માનો તો પછી મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? એટલે કે કંઈ જ ન થયું. તો મિથ્યાત્વ ગયું એમ આપણે જે કહીએ છીએ એવી તો કોઈ વાત જ ન રહી. એનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપ સ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપ સ્થિતિ ન હોત તો શ્રેણિક આદિને એકાવતારીપણ કેમ પ્રાપ્ત થાય? કે છે અહીંયા બહુ સરસ વાત મૂકી છે, શાંતિથી સમજવું કે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે. મિથ્યાત્વ ગયું એનો અર્થ જ થયો કે આત્મ સ્વભાવનો ઉઘાડ થયો, એનો આવિર્ભાવ થયો. જે મોહનીય કર્મના કારણે, દર્શન મોહનીયને કારણે એ આત્મ સ્વભાવ એ ઢંકાયેલો હતો, પીરો હતો, હવે એનો ઉઘાડ થયો, એટલે આત્મ સ્વભાવનું આવિર્ભાવ પણ થયું. મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવ પણ છે, અને તે જ સ્વરૂપ સ્થિતિ છે. તેને જ સ્વરૂપ સ્થિતિ કહી. કેમ તેને સ્વરૂપ સ્થિતિ કહી? કેમ કે જ્યારે પોતાને પોતાના સ્વભાવનો અનુભવ થાય છે ત્યારે શ્રદ્ધાન સમ્યક થાય છે, તો આવું સમ્યક શ્રદ્ધાન થયું તે વખતે એ સ્વરૂપને તો અનુભવે જ છે ને. એટલે સ્વરૂપને વિશેષ એની સ્થિતિ થઈ ને. સ્વરૂપને વિશેષ સ્થિતિ થતા એ પોતે પોતાને જેમ છે તેમ જાણે છે, અનુભવે છે અને શ્રદ્ધે છે. એટલે સ્વરૂપ સ્થિતિ થયા વિના તો કઈ આ થતું નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ સ્વરૂપ સ્થિતિ થઈ. એટલી સ્વરૂપને વિશેષ સ્થિતિ થઈ ને. ગુરુદેવે તો આ વાત વારંવાર કહી છે કે ભાઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જ સમ્યક દર્શન થાય છે, એટલે કે સંકિત થાય છે. અહીંયા કૃપાળુદેવે પણ એ વાત આ રીતે જ લીધી છે કે જે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપ સ્થિતિ છે. બીજી રીતે કહીએ તો સ્વરૂપ સ્થિતિ થઈ, અલૌકિક આનંદનું વેદન પણ થયું, અને એમ જે પોતાના સ્વરૂપનો પ્રતિભાસ થયો અને સાથે જ્ઞાન થયું, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, અને પછી એવી જ શ્રદ્ધા રહી જાય છે. એટલે પછી પ્રતીતમાં એ જ રહે છે, એટલે એ સમ્યક શ્રદ્ધા થઈ. અને આ જ્યારે થયું છે ત્યારે પછી કર્મોનું શું થાય છે? તો આપણે એમ જાણીએ છીએ કે દર્શન મોહનીય કર્મ જાય છે, અને ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પહેલી ચોકડી જાય છે. જો હું જાય છે શબ્દ એટલા માટે વાપરું છું કે એમાં પહેલા તો ઉપસમ હોય છે, પછી ક્ષયોપસમ, ક્ષય થાય છે. પણ સમ્યક્ત્વ થયું એટલે ભલે ક્ષય ન થયો હોય, દર્શન મોહનીયનો ક્ષય ન થયો હોય, ઉપસમ થયો હોય, ક્ષયોપસમ થયો હોય, તે છતાં એની દશા કેવી છે? એની દશા એવી છે કે એને આત્માનો અનુભવ થયેલો છે,
એને એક વખત આત્માનો અનુભવ થયો છે એવી દશા છે. એટલે એની શ્રદ્ધા હવે કેવી હોય? સમ્યક શ્રદ્ધા હોય. પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધા હવે કેવી થાય? સમ્યક શ્રદ્ધા થાય. વસ્તુને જ્યારે એ પોતે અનુભવે ત્યારે જ એના વિશેની શ્રદ્ધા સાચી થાય. એ સિવાય માત્ર માહિતી રૂપે જાણવાથી એની શ્રદ્ધા સાચી થઈ શકતી નથી. એની શ્રદ્ધા સાચી થઈ શકે નહીં. જો આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અમે તો આ ઉદાહરણ ઘણી વાર લીધેલું છે, એટલે ઘણાને તો આ વાત ખબર પણ હશે, છતાં તેમને ખ્યાલ નથી, એટલે એક ઉદાહરણ લઈ એટલે સમજાઈ જશે. કે ઇન્ડિયામાં તમે આદિવાસી એરિયામાં જાઓ, કોઈક આદિવાસી એરિયામાં જાઓ અને ત્યાં જઈ અને તમે કોઈક એક આદિવાસીને તમે ટીવી વિશે સમજાવો કે ટેલિવિઝન કેવું હોય, એની અંદર શું દેખાય અને એમાં પછી કેવી રીતે અવાજ વધે ને કેવી રીતે ચેનલ ચેન્જ થાય ને કેવી રીતે એમાં કલર ચેન્જ કરી શકાય ને બધું જ તમે એના વિશેનું એને નોલેજ આપો. રિમોટ કંટ્રોલ દ્વારા બધું જ કરી શકાય, આ બધું તમે નોલેજ આપો. એને ખૂબ સમજાવો. 2-3-4 દિવસ રહીને પૂછો, પાછું ફરીથી પૂછો, યાદ કરાવો, બધું પાક્કું કરાવી દો, ગોખાવી દો. એને ફટફટ બોલી જાય. ટેલિવિઝનમાં શું શું હોય ને કઈ રીતે હોય ને એનું બ્રોડકાસ્ટ કેવી રીતે થાય ને તમારે ત્યાં કેવી રીતે આવે ને તમારો સેટ ઉપર તમે કઈ રીતે કરો ને બધું નોલેજ એને હોય. પણ એને ટેલિવિઝન જોયું નથી. ટેલિવિઝન જોયું નથી. હવે તમે પાછા આવી જાઓ અને ત્યાર પછીથી બીજો માણસ કોઈ કોમ્પ્યુટર લઈને જાય અને એને સ્ક્રીન બતાવીને એને એમ કે આ ટેલિવિઝન છે, તો વિચારવાનું શું થાય? એમ થાય કે આવો પેલા કહેતા હતા એવું જ લાગે તો છે, એવું એમ જ થાય ને, કેમ કે એને ટેલિવિઝન જોયું નથી. આને બદલે જો તમે એને આ નોલેજ આપ્યું, એ માણસને તમારે ઘેરે લઈ આવી અને એક દિવસ રાખી અને એને ટેલિવિઝન બતાવો કે આ ટીવી કહેવાય, આ જો આ રીતે બધું છે, આ રીતે વર્ક કરે છે, એના હાથમાં રિમોટ કંટ્રોલ આપીને બધું ચેન્જ કરે, આ બધું કરી અને પછી એ પાછો જંગલમાં ચાલ્યો જાય. હવે જો બીજો માણસ આવીને એને કોમ્પ્યુટર લઈ જઈને એનો સ્ક્રીન બતાવીને એમ કે આ ટેલિવિઝન છે ને આમાં આમ છે તેમ છે, તો પેલો માણસ ના પાડશે કે ના, મેં ટેલિવિઝન જોયું છે, આ ટેલિવિઝન નથી લાગતું, આ કાંઈક બીજું છે, હું જાણતો નથી કે આ શું છે, પણ આ ટેલિવિઝન નથી, મેં ટેલિવિઝન જે જોયું છે તો આ પ્રકારે હતું ને મને બરાબર પાક્કું ખબર છે, મેં અનુભવ્યું છે કે એ ટેલિવિઝન કહેવાય. કેમ કે એને અનુભવ છે. એને હાથમાં રિમોટ લઈને એક દિવસ સુધી આખો દિવસ ટેલિવિઝન જોયું છે, બધી જ ખબર છે, નોલેજ તો હતું, પણ સાથે એને એક્સપિરિયન્સ પણ છે. એટલે હવે એને તમે બદલી શકો નહીં. ગમે તે ડબ્બા લઈ જઈને બતાવો અને તમે એને એમ કહો કે આ ટીવી છે, તો એ માને નહીં, એને અનુભવ છે. એટલે જ્યાં સુધી આપણને માત્ર માહિતી રૂપે જ્ઞાન હોય અને અનુભવ ન હોય તો એમાં આપણે બદલાઈ જઈએ. તો બીજો કોઈક વધારે જોરદાર દલીલો સાથે આપણને બદલવા ધારે તો આપણને એ બદલી શકે. પણ જ્યારે અનુભવ થઈ જાય પછી કંઈ બદલાતું નથી. એટલે અનુભવ થયા પછીથી સમ્યક શ્રદ્ધાન થાય છે. એટલે કે જ્ઞાન છે અને સાથે એવો જ અનુભવ જ્યારે થયો છે પછી જે શ્રદ્ધા થઈ છે તે સાચી સમ્યક શ્રદ્ધા છે. તો અહીંયા એવું જ થાય છે. તેને આત્માનો પ્રતિભાસ, અવલોકન અને એ પણ આનંદના વેદન સહિત એ બધું પ્રત્યક્ષ છે અને જ્ઞાનનો ઉઘાડ છે. તો એમાં તારતમ્યતા બધાની જુદી જુદી, સિરિયસને મનુષ્યને બધાને જુદું જુદું હોય, પણ જે આત્માનો અનુભવ એ તો બધાને એક સરખો જ થશે. બધાના આત્મા સરખા છે તો અનુભવ પણ એવો સરખો જ થશે ને. એટલે એ અનુભવ અને સાથે આ જ્ઞાન પછી જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા સમ્યક થઈ, એટલે સંકિત આપણે જે કહીએ એ સંકિત થયું. હવે એને કોઈ બદલી શકે નહીં. પોતાના સ્વરૂપ વિશે કે જે અનુભવ સહિત શ્રદ્ધા કરીને રહ્યો છે, અનુભવ સહિતની એની જે શ્રદ્ધા છે એમાં હવે કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં. એટલે એ વાત આપણે શ્રદ્ધાનની કરતા હતા. તો શ્રદ્ધાન થયું કઈ રીતે? ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ જ્ઞાન વિના, જાણ્યા વિના કોઈ પણ વસ્તુનું શ્રદ્ધાન થાય ક્યાંથી? સસલાના શિંગડા જેવી વાત થઈ ગયા. તો તમે જાણ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી ને તમે એની શ્રદ્ધા કેવી રીતે કરવાની? એટલે પહેલા હંમેશા એનું જ્ઞાન હોય. એટલે સમ્યક શ્રદ્ધાન એમને સીધું નથી થતું. કેમ કે શાસ્ત્રમાં સમ્યક શ્રદ્ધાની વાત લીધી એટલે સીધી દર્શન મોહનીય કર્મ જાય એટલે સંકિત થાય, આવું જ ભણાવવામાં આવ્યું.
અને અત્યારે પણ વર્તમાનમાં આવું કેટલાય શાસ્ત્રીઓ પણ ભણાવી રહ્યા છે. એવા શાસ્ત્રી તમને પણ કદાચ મળ્યા છે કે જેમણે સીધું આમ જ સમજાવ્યું, સમ્યક્ત્વની વાત એટલે દર્શન મોહનીએ જાય અને ત્યાંથી જ શરૂઆત કરે. કોઈ સમ્યક જ્ઞાનમાં જ્ઞાનની કે દર્શનની તો વાત જ ન હોય. ગુરુદેવે કહે છે કે ના, એને પહેલા જ્ઞાન હોય, જ્ઞાન નથી તો સિદ્ધાંત કેવી રીતે થાય? અને આ ઉપર ગુરુદેવે ઘણું કહ્યું છે, પ્રવચનોમાં ઘણી વાર આ વાત તો કરી છે. એટલે આત્માનો અનુભવ, પ્રતિભાસ જે છે એવું દર્શન, એની સાથે રહેલું જ્ઞાન અને પછી સિદ્ધાંત, બધું એક સાથે થાય, પણ છતાંય એને આમ જુદું પડાય. અને એ પછીથી જે કર્મનું જે કંઈ થાય છે, કર્મનું જે કંઈ થયું એ તો આત્માથી જુદી વસ્તુ છે. એણે એવી દશા પ્રાપ્ત કરી એટલે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થયો કે ક્ષયોપશમ થયો કે ક્ષય થયો. પણ અહીંયા એણે પોતે શું એચીવ કર્યું છે એનો વિચાર કરવાનો. કર્મનું આ થયું તે થયું એ વાત કર્મની વાત કર્મમાં રહી. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે આને સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મોહનીય જાય અને સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ પણ જાય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ જાય છે માટે એને અહીંયા સમ્યક્ત્વ થાય છે એમ નથી. એને સમ્યક્ત્વ તો પોતાના પુરુષાર્થથી થાય, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે એને સમ્યક્ત્વ થાય છે ત્યારે એ જ રીતે મોહનીય કર્મનું દર્શન મોહનીય જાય અને ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી જાય. તો વસ્તુના સ્વરૂપને આ રીતે સમજવાનું છે. આ સમજ્યા પછી અહીંયા આપણી વાત એ ચાલતી હતી કે સ્વરૂપ સ્થિતિની વાત હતી. તો કૃપાળુ દેવે એમ કહ્યું કે જે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે. એવો આત્મ સ્વભાવ એને પ્રગટ થયો, મિથ્યાત્વ ગયું એટલે. અને એ આત્મ સ્વભાવ પ્રગટ ક્યારે થયો? કે પોતે પોતાના સ્વરૂપને વિશે થોડોક સમય પણ એ રહ્યો ને, એટલે એટલી સ્વરૂપ સ્થિતિ તો થઈ છે ને. સ્વરૂપ સ્થિતિ તો થઈ ને, સ્થિરતા નથી સ્વરૂપને વિશે, પણ સ્વરૂપ સ્થિતિ તો થઈ છે. કે છે કે તે જ સ્વરૂપ સ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપ સ્થિતિ ન હોત તો શ્રેણિક આદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ વ્રત પચખાણ નથી અને માત્ર એક જ ભાવ બાકી રહ્યો એવું અલ્પ સંસારીપણું થયું. તે જ સ્વરૂપ સ્થિતિ રૂપ સંકિતનું બળ છે. પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠ્ઠું અને 13મું છે. બાકીના ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી, એટલે 13મે અને છઠ્ઠે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. આ રીતે 10મી ગાથા અહીંયા કૃપાળુદેવના પુસ્તકમાં એટલે કે વચનામૃતમાં અહીંયા એ રીતે એનું વર્ણન પૂરું થયું છે. હવે આ બધી વાતને આપણે સમજ્યા છીએ, પણ ગુરુદેવે થોડો વધારે વિસ્તાર કર્યો છે, તો આપણે એમાંથી વાતને લઈએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકની અંદર પાના નંબર 76 ઉપર અહીંયા વાત કરે છે. 75 ઉપર છેલ્લી લીટીથી વાત આપણે શરૂ કરીએ છીએ. પાના નંબર 75 ઉપર છેલ્લી લીટીમાં કહે છે કે અત્રે એમ કહેવું છે કે મિથ્યાત્વ ટાળતા જે આત્મશક્તિનું તિરોભાવપણું હતું તે આવિર્ભાવપણું થયું. મિથ્યાત્વ ગયું, મિથ્યાત્વ ટાળતા આત્મશક્તિનું તિરોભાવપણું હતું. તિરોભાવ એટલે ઢંકાયેલો ભાવ. આત્મશક્તિ ઢંકાયેલી હતી. આત્મશક્તિ તો અંદરમાં પડી જ હતી, પણ આત્મશક્તિનું તિરોભાવપણું હતું. તિરોભાવપણું હતું એમાં મૂળ તો એનો પોતાનો દોષ, પોતાનો પ્રમાદ, પોતાના પુરુષાર્થની નબળાઈ, એટલે એવું હતું. કોઈ કર્મને કારણે એ ઢંકાયું હતું એમ નહીં. આત્માની શક્તિ કોઈ કર્મને કારણે ઢંકાય છે એમ નથી. કે આપણા જૈનમાં 90% તો માન્યતા એમ જ છે, 90 નહીં કદાચ 95% માન્યતા એવી જ છે કે કર્મ છે એ આપણને નડે છે, કર્મ આપણી શક્તિને ઢાંકે છે. વાસ્તવમાં એમ નથી. કર્મ જડ રહ્યા, જડ કર્મો જડમાં રહ્યા, અને એના ઉદય આવે એ પણ બહારમાં, આત્માની અંદર તો કાંઈ થતું જ નથી. પણ એ પોતે એમાં જોડાઈ જાય છે અને પોતે પોતાની શક્તિઓને ગોપવે છે. જીવ પોતે પોતાની શક્તિઓને પોતાના પ્રમાદને કારણે અથવા તો ઊંધા પુરુષાર્થને કારણે એ પ્રગટ નથી કરી શકતો.
એ એનો પોતાનો દોષ છે. એથી કંઈ આત્માની અંદરની શક્તિ ચાલી ગઈ છે અથવા તો એને કોઈ કર્મે હણી નાખી છે એમ નથી, અને કર્મ દ્વારા એ ઢંકાઈ ગઈ છે એમ નથી. આ વાત કોઈ સમજતું નથી. 90% લોકોના મનમાં આમ જ છે. કર્મ નડે છે, કર્મ નડે છે, કર્મ નડે છે, એક જ વાત લઈને બેઠા છે. ગુરુદેવે આ વાતની સ્પષ્ટતા કરી અને આ સિંહ ગર્જના કરી કે ના, કર્મ નડતા નથી. ત્યારે લોકોને એ વખતે આશ્ચર્ય પણ થયું અને જાગૃતિ આવી કે હા, પોતે પુરુષાર્થ કરી શકે એવો છે. આખો પુરુષાર્થનો માર્ગ ગુરુદેવે બતાવ્યો. આ તો બસ એક નિર્માલ્યતા લઈને બેઠા હતા કે કર્મ નડે છે, અમને કર્મ નડે છે. હિન્દુમાં એવી માન્યતા કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, એક પાંદડું પણ હલે નહીં. ભગવાનની ઈચ્છા વિના પાંદડું હલે નહીં, બધું ભગવાનની ઈચ્છાથી થાય. એટલે ભગવાન આખા જગતનો કરતા હતા. અને અહીંયા એના જેવી જ જૈનોની અંદર એવી મિથ્યા માન્યતા કે કર્મ નડે, બધું કર્મ પ્રમાણે થાય, એ સિવાય બીજું કાંઈ થાય નહીં. ભગવાન જરાક તો વિચાર કર, જો કર્મ પ્રમાણે થતું હોત તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં, તો કોઈને પુરુષાર્થ જ ન થઈ શકે. તારામાં આત્મામાં શક્તિ પડી છે તો એનું પ્રગટ કરવાનું સામર્થ્ય પણ તારામાં જ પડ્યું છે. એને પ્રગટ કરવાનું સામર્થ્ય પણ પ્રભુ તારામાં પડ્યું જ છે. તને તારી શક્તિનો ખ્યાલ નથી. તારામાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે, અને એવું પાછું સામર્થ્ય પણ છે કે તું એને પ્રગટ કરી શકે. એ તિરોભાવ જે છે એ ઢંકાયેલું છે આત્મશક્તિ, એ તો તારા પ્રમાદને કારણે ઢંકાયેલી છે. જાગૃત થા, એટલે કે સમ્યક તો પ્રગટ કર, તો એનો આવિર્ભાવ થઈ જાય, એનો ઉઘાડ થઈ જાય. એક એક વાતને આમાંથી આપણે સમજવાની છે, સ્વરૂપના લક્ષ્ય સમજવાની છે. પ્રભુ, આપણે આ સ્વાધ્યાય શા માટે કરીએ છીએ? આપણા સ્વરૂપની પ્રાપ્તિ માટે કરીએ છીએ. કે આ જે સમજીએ છીએ એ સમજ પછીથી આપણે કેવી રીતે પુરુષાર્થ, આ સમજ આવ્યા પછીથી આપણો પુરુષાર્થ કઈ દિશામાં થવો જોઈએ, કેવી રીતે થવો જોઈએ. કહ્યું કે અત્રે એમ કહેવું છે કે મિથ્યાત્વ ટાળતા જે આત્મશક્તિનું તિરોભાવપણું હતું તે આવિર્ભાવપણું થયું, એ ચોથી ભૂમિકા કહેવાય છે, એટલે કે ચોથા ગુણસ્થાની બતાવે. અને તે ભૂમિકામાં રાગ, દ્વેષ, વિષય, ઈચ્છાનો અભાવ થવા રૂપ અંશે અંશે સ્થિરતા વધારી. અંશે અંશે સ્થિરતા એટલે એમાં જ્ઞાન પણ નો ઉઘાડ પણ એ રીતે વધતો જાય છે, એટલે એ સ્થિરતા વધારે છે. એની સમજ પણ વધતી જાય છે. સમજ જે હતી એટલે એને સમ્યક તો થયું, પણ હજી વિશેષ એને જ્ઞાનના ઉઘાડ થાય છે. અને પછી એ જ પ્રમાણે એનો પુરુષાર્થ ઉપડે છે, એટલે એ ચારિત્ર લે છે, દેશ ચારિત્ર લે છે. કે દેશ વિરતિ સ્વરૂપ આચરણ નામનું પાંચમું ગુણસ્થાન પછી એ પ્રગટ કરે છે. રાગ, દ્વેષ, વિષય, ઈચ્છાનો અભાવ થવા રૂપ અંશે અંશે સ્થિરતા વધારી. આત્માના લક્ષ્ય સ્થિરતા તો વધારે છે, સ્વરૂપનો અનુભવ ફરી ફરીને કરે છે, એમ એ સ્થિરતા ત્યાં વધારતો જાય છે. અને એમ એને જ્ઞાન, પોતાનું જ જ્ઞાન વધતું જાય છે. આ પુસ્તકના જ્ઞાન વધે એમ નહીં, અને સ્વરૂપમાં રહે છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એને વિશેષતાથી થાય છે. અને એમ એ દેશ વિરતી સ્વરૂપ આચરણ ચારિત્ર સહિત પાંચમા ગુણસ્થાને આવે છે. સ્વરૂપ આચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાને પણ સ્વરૂપ આચરણ ચારિત્ર તો છે, પણ ઓછું છે. અને વ્રત તપ હજી એને પ્રતિજ્ઞાપૂર્વક લીધા નથી. પાંચમા ગુણસ્થાને એને દેશ ચારિત્ર છે. અહીંયા 76મા પાના પર આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જે ભાવે ભવ તૂટે, જે ભાવે ભવ તૂટે અને જે ભાવે ભવ ન તૂટે તેની સમજણ વિના કોઈ કહે કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતાથી એકાવતારીપણું થાય તો તે મિથ્યા છે. અગાઉ આ પ્રશ્ન હતો ને કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતા થાય તો એકાવતારીપણું થાય, એ પ્રશ્ન હતો ને, એ હજી અહીંયા એનું સમાધાન પણ સાથે ચાલી રહ્યું છે. કે છે કે એવી માન્યતા એ મિથ્યા છે. કેમ છે મિથ્યા? તો કે છે કે જે ભાવે ભવ તૂટે અને જે ભાવે ભવ ન તૂટે, એટલે કે ભવના ભ્રમણ તૂટે, ભવના ભ્રમણ અટકે, અને જે ભાવથી ભવના ભ્રમણ ન અટકે, એ બે ભાવની સમજ હોવી જોઈએ. કયા ભાવે ભવના ભ્રમણ તૂટે,
અને એવી સમજણ નથી અને માત્ર બાહ્ય ત્યાગ અને વૈરાગ ગમે તેટલા હોય તો એથી કાંઈ એકાવતારીપણું થાય એમ બને નહીં. ખૂબ તપ કરે એટલે એક જ ભાવ પછી મોક્ષે જાય? ના, ન જાય. સમ્યક વિના એ ક્યાંક મોક્ષે ન જાય. ગમે તેવું ઊંચું તપ કરે, ગમે તેટલા પ્રકારે ભાવ સુકાઈ જાય, 6 મહિનાના ઉપવાસ કરે અને એ પ્રમાણે આખું તપ કરે તો પણ પુણ્યનો બંધ પડે, દેવલોકમાં જાય, 9મી ગ્રવિક સુધી દેવલોકે જાય, પણ સમ્યક વિના એ પાછો પટકાય. એકાવતારીપણાની તો વાત જ એક બાજુ રહી, પણ સમ્યક વિના તો એને પાછા પડવાનું થાય. એ વાત અહીંયા લીધી છે કે વૈરાગ્યની ઉત્કૃષ્ટતાથી એકાવતારીપણું થાય તો તે વાત તો ખોટી છે, એમ થાય નહીં. જેને ઠીક કરવું છે તેને અઠીકપણું ખસે નહીં તો સાચો ધર્મ હોઈ શકે નહીં. ઠીકપણું શું છે? સમ્યક ઠીકપણું. સમ્યક ઠીકપણું તેનું નામ કહેવાય કે જે આવ્યું ટળે નહીં, સમ્યક્ત્વ આવ્યું ટળે નહીં, એ ઠીકપણું છે. તો એને અઠીકપણું ટાળવું રહ્યું. સદગુરુના લક્ષણની સાચી પીછાણ વિના અને આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે? આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે? સ્વરૂપ સ્થિતિ શું છે? સ્વસ્વરૂપ શું છે? તેના ભાન વિના આત્મજ્ઞાન હોય નહીં. એક તો સદગુરુના લક્ષણની સાચી પીછાણ વિના, બીજી વાત છે આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે, ત્રીજી વાત સ્વરૂપ સ્થિતિ શું છે, સ્વરૂપ શું છે, એ બધાના ભાન વિના આત્મજ્ઞાન હોય નહીં. અને આત્મજ્ઞાન વિના એકાવતારીપણું હોય નહીં. આત્મજ્ઞાન કહો કે સમ્યક્ત્વ કહો, એના વિના એકાવતારીપણું હોય નહીં. હવે 5મા પેરેગ્રાફમાં આગળ અહીંયા કહે છે, આગળની વાત અહીંયા કહેવાય છે કે આત્મજ્ઞાન વિકાસની 14 ભૂમિકા છે. અહીંયા 14 ગુણસ્થાનની સંક્ષિપ્તમાં વાત કરી છે. એટલે કહે છે કે આત્મજ્ઞાન વિકાસની 14 ભૂમિકા છે, 14 ગુણસ્થાન છે. સંક્ષેપમાં અહીંયા વાત કરી છે. મોહ અને યોગ ટળવાની અપેક્ષાએ 14 પ્રકારની ભૂમિકા કહેવાય છે. આ ગુણસ્થાન કઈ રીતે છે? તો કહે છે કે મોહ અને યોગ ટળવાની અપેક્ષાએ. એક તો મોહની કર્મ જાય, અને બીજું યોગ છે ને, એને શરીર સાથે યોગ, મન વાણી કાયા સાથેના યોગ. કે છે કે એ ટળવાની અપેક્ષાએ 14 પ્રકારની ભૂમિકા કહેવાય છે. તેમાં ચોથે ગુણસ્થાનકે આત્મભાનની પવિત્ર ભૂમિકા અંતરંગમાં પ્રગટે છે. સમ્યક તો થાય છે, એ આત્મજ્ઞાન કહું, આત્મભાન કહું, તો એ ચોથા ગુણસ્થાનની દશા છે. તેનાથી અધિક સ્વરૂપ સ્થિતિ 5મી ભૂમિકામાં છે, એટલે 5મા ગુણસ્થાને છે. તેનાથી ઉપર 6ઠ્ઠી 7મી ભૂમિકા એ નગ્ન નિર્ગ્રંથ મુનિપદ કહેવાય છે. 6ઠ્ઠા 7મા ગુણસ્થાનની દશામાં તો નગ્ન નિર્ગ્રંથ મુનિપદ હોય છે, નગ્ન દિગંબર હોય છે. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય છે, અને અંતરંગમાં આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત ભાવલિંગ હોય છે. એ 7મા ગુણસ્થાનની દશા છે. 7મા ગુણસ્થાનથી નિર્વિકલ્પમાં તો વિકલ્પમાં આવે છે, ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાને છે. એ વખતે એને પોતાના જે બાહ્ય લિંગ છે, દ્રવ્યલિંગ છે, એટલે કે પોતાની મુનિ દશા છે, એનું એને ભાન છે કે પોતે નિર્ગ્રંથ મુનિ છે, પરિગ્રહ રહિત, બધા જ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને જે પોતે મુનિ થયા છે એનું એને ભાન વર્તે છે. પણ 7માની દશામાં તો એ સ્વરૂપને વિશે છે. ત્યાં તો એને એવો વિકલ્પ પણ હોતો નથી. કે છે કે ત્યાં સ્વરૂપ સ્થિતિ વિશેષ છે. 7મે ગુણસ્થાનકે વિશેષ હોય, ત્યાંથી પ્રમાદ વશે અસ્થિરતા થઈ 6ઠ્ઠે ગુણસ્થાનકે આવે છે. ત્યારે શિષ્યને ઉપદેશ, ધર્મની પ્રભાવના, દેવગુરુ ધર્મની ભક્તિ, 12 ભાવના, 4 ભાવના આદિ શુભ વિકલ્પ હોય છે. 6ઠ્ઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવે છે. 7મે તો પોતાના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય છે. ઉપદેશમાં ખોટા દેવગુરુ શાસ્ત્ર, જૈન આભાસ વગેરેનો નિષેધ પણ કરે છે. જોકે ઉપદેશ આપે છે તો ખોટા દેવ, ખોટા ગુરુ ને ખોટા શાસ્ત્ર
અને જૈનાભાસ એનો નિષેધ પણ કરે છે. એને એમાં દ્વેષ નથી થતો, ખોટા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે દ્વેષ નહીં, પણ એનો નિષેધ કરે છે કે ના, એ દેવ ન કહેવાય, એ ગુરુ ન કહેવાય, ખોટા છે તે ખોટા જ છે, એમ પણ ઉપદેશમાં એ વાત કરે છે. આહાર વિહારની વૃત્તિ પણ એને હોય છે એ વખતે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં. છતાં એ બધું હોવા છતાં આત્મસ્થિરતામાં બાદ આવતો નથી. અને આ દશા જે છે છઠ્ઠા ગુણસ્થાનની દશા, અહીંયા એ ઉપદેશકપણું હોય છે, એને અહીંયા કહેવું છે. તો એમ નથી કે પૂર્ણ પોતાના સ્વરૂપ ને વિશે સ્થિતિ થાય ત્યારે જ એવી ઉપદેશકની દશા થાય, એમ નહીં. અને ત્યાં 13મા 14માની તો વાત સમજાવી, પણ અહીંયા આ રીતે છઠ્ઠા ગુણસ્થાનક એ ઉપદેશકપણું હોય છે એ સ્પષ્ટ અહીંયા કર્યું. હવે થોડો વધારે વિસ્તાર કરે છે, જે કૃપાળુદેવે જે વાત કરી છે એનો વિસ્તાર, એકાવતારીપણું એની વાત હવે આગળ આવે છે. અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે ચોથે ગુણસ્થાનકે અને 13મે ગુણસ્થાનકે, ચોથે ગુણસ્થાનકે અને 13મે ગુણસ્થાનકે નિસંક પ્રતીતિ સરખી છે, સમાન છે. કૃપાળુદેવે પણ આ વાત છતાં સ્થિરતામાં અને જ્ઞાનની રમણતામાં તારતમ્યતાના ભેદ પડે છે. જ્ઞાનમાં પણ ફેર છે, જ્ઞાનની તારતમ્યતાનો ફેર છે, અને જેટલો સમય સ્થિરતા થાય છે એમાં પણ ફેર છે. આ વાત પણ કૃપાળુદેવે કરી છે. ચોથે ગુણસ્થાનકે શ્રેણિક જેવા, એટલે શ્રેણિક મહારાજાની વાત હવે કરે છે કે ચોથે ગુણસ્થાનકે શ્રેણિક મહારાજા જેવા ધર્માત્માની આત્માના બેહદ અભેદ સામર્થ્યની પ્રતીતિ એવી નિર્મળ છે કે જે જાતની પ્રતીતિ કેવળ જ્ઞાની જીવન મુક્ત પરમાત્માને હોય છે. जीवन मुक्त को कि परमात्मा को 13मुं गुणस्थान को अरिहंत परमेश्वर को બધું એક જ છે. તો કહે છે કે ચોથા ગુણસ્થાને પણ એવી જ પ્રતીતિ હોય છે જેવી 13મા ગુણસ્થાને હોય છે. છતાં પૂર્વ ભવે, શ્રેણિક મહારાજની વાત કરે છે કે પૂર્વ ભવે આત્મવીર્યનો ઊંધો વળાંક નાખેલો છે, એટલે શીઘ્ર પુરુષાર્થ ઉપાડી પૂર્ણ થવાનો કામી, પૂર્ણ થવાની ઈચ્છાવાળા છે, છતાં પણ એવો ધર્માત્મા આ સંસારના સંયોગોમાં થોડો કાળ રોકાઈ રહે છે. અને આ વાત તો બધાને માટે છે કે ચોથે ગુણસ્થાને જે પ્રતીતિ છે એ તો 13મા ગુણસ્થાન જેવી જ છે, એટલે કે આત્માનો અનુભવ તો એવો જ છે. તો આત્માનો એવો અનુભવ છે, તે છતાંય એ ચોથા ગુણસ્થાનની દશા થતા તરત જ એકદમ એવો અંતરંગ વૈરાગ ઉપડી જાય અને તરત જ દીક્ષા લઈ લે ને એ એવો પુરુષાર્થ કેમ ના આદરી દે? આપણને એવો પ્રશ્ન થાય. તો કે છે કે એવું નથી થઈ શકતું. કેમ નથી થઈ શકતું? કેમ કે પૂર્વ ભવે જે આત્મવીર્યનો ઊંધો વળાંક નાખેલો, એટલે કે ઊંધો પુરુષાર્થ કરેલો, સ્વરૂપની માન્યતામાં એ ઊંધાઈ હતી, એટલે મિથ્યાત્વ હતું, એવું હતું. અને એ વખતે જે કર્મો બાંધ્યા હતા એ ઉદયમાં આવ્યા છે, એટલે એને એવો હજી શીઘ્ર તરત જ એવો પુરુષાર્થ ઉપડતો નથી. એટલે શીઘ્ર પુરુષાર્થ ઉપાડી અને પૂર્ણ થવાનો એ ઈચ્છુક હોય છતાં પણ એવો એ ધર્માત્મા આ સંસારના સંયોગોમાં થોડો કાળ રોકાઈ રહે છે. જો ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ કે જે ભવમાં એ મોક્ષે જવાના છે એ ભવનો વિચાર કરીએ તો ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. 84 લાખ પૂર્વનું ઋષભદેવ ભગવાનનું આયુષ્ય. આપણા પહેલા તીર્થંકર વર્તમાન 24 એ 83 લાખ પૂર્વ સુધી તો ગૃહસ્થાવસ્થામાં હતા. ગૃહસ્થ દશામાં હતા 83 લાખ પૂર્વ સુધી. તો આપણને એમ થાય કે સાઈક સંકિતિ છે, આ ભાવે મોક્ષે જવાના છે, તો પછી તરત જ કેમ એવો પુરુષાર્થ ન ઉપડે, તરત જ કેમ મુનિ દીક્ષા ન લઈ લીધી? તો કે ના, એમ નથી થતું. અને એ કારણ અહીંયા સમજાયું છે. બધું જાણે છે, પછી કઈ નવા કર્મ એમને કઈ એવા અનંતાનુબંધીના બંધાતા નથી. હવે એવા કઈ કષાયો હોતા પણ નથી. એ સમય સમયે નિર્જરાજ કરી રહ્યા હોય છે. પૂર્વે જે બંધાયેલા કર્મ છે એની સમય સમયે પોતે નિર્જરાજ કરી રહ્યા છે. એ તો સમ્યક તો સહિત જ પ્રવર્તન કરે છે. ભલે ગૃહસ્થાવસ્થામાં જ રહ્યા છે તો પણ, અરે નરકમાં રહ્યા હોય તો પણ પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહે છે. કઈ નવા કર્મ આર્ત ધ્યાન કરીને બાંધે છે
એવું કાંઈ થતું નથી. પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. જો ને કૃષ્ણ ભગવાન શ્રેણીક મહારાજા એ નરકમાં છે અને આવતા ભવે તો એ તીર્થંકર થવાના છે, તો શું ત્યાં નરકમાં આર્ત ધ્યાન કરતા હશે? ના ના પ્રભુ, એમ નથી. એ તો પોતાના સ્વરૂપને વિશે જ રહે છે અને એમના જે કર્મ બંધાયા છે એની તો નિજરા થઈ રહી છે, સમય સમય ખૂબ નિજરા થઈ રહી છે. એવી અદભુત દશા હોય છે. એટલે આ જે સમય જે જાય છે સંસારમાં, થોડો સમય જે જાય છે પૂર્ણ દશા પહેલા, એની આ વાત કરી છે, સમજ આપી છે આપણને. કે છે કે વિષય ભોગનું નિમિત્ત હોય છે છતાં, એમને એવા વિષય ભોગનું નિમિત્ત હોય છે છતાં અભક્ષ આહાર અને અનાચાર એમને હોતા નથી. ભલે હજી પૂર્ણ દશા નથી પ્રગટ થઈ અને સંસારને વિશે છે, તો એવા સમ્યક દ્રષ્ટિને પણ ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ અભક્ષ આહાર અને અનાચાર ન હોય. ત્યારે પ્રશ્ન આપણને થાય કે મહાવીર સ્વામી ભગવાનના જીવને જે 10મે ભવે મોક્ષે જવાના છે, મહાવીર સ્વામી થયા, એમને 10મા ભવમાં, એટલે પહેલાના પૂર્વના 10મા ભવમાં સિંહના ભવમાં એમને સમ્યક્ત થયું. સિંહના ભવમાં એમને સમ્યક્ત થયું તો પછી શું થયું હશે? કે અભક્ષ આહાર પછી છૂટી ગયો. અભક્ષ આહાર પછી એ સિંહને છૂટી ગયો, એમ જ હતું. અને ગુરુદેવ એની સ્પષ્ટતા પણ સરસ રીતે પ્રવચનમાં કરી છે. પછી એના માંસનો આહાર ને હિંસા હતા જ નહીં, સમ્યક્ત થયા પછી. અહીંયા એ વાત કરી છે કે એવા તેને અંદરમાં આંતરા વિના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની એવી સમ્યક શ્રદ્ધા છે. આંતરા વિના, પાછું જતું રહે એવું નહીં, આંતરા વિના પોતાનું સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે એ પછી હવે કઈ જતું નથી, એ તો પ્રતીતમાં રહે જ છે. એટલે કે છે કે તેને અંદરમાં આંતરા વિના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની, કોનું શુદ્ધ સ્વરૂપ? પોતાનું શુદ્ધ સ્વરૂપ. પોતાના શુદ્ધ સ્વરૂપની એવી સમ્યક શ્રદ્ધા છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ જ છું. અને એવી દ્રઢ પ્રીતિના જોરથી એક ભવે કેવળ જ્ઞાન પૂર્ણ પવિત્ર દશા પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકે છે. જોર અહીંયા છે, સમ્યક શ્રદ્ધાન છે, અને એમાં દ્રઢતા તો છે, અનુભવ પણ છે, પણ એમાં જે રહ્યા છે એટલે પુરુષાર્થ એવો ઉપડે છે, અને જેને એવો અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે તો એક ભવે પણ એ મોક્ષે જાય છે. આ શ્રેણીક મહારાજાને એક ભવે મોક્ષે જવાનું થયું, એક જ ભવ. શ્રેણીક મહારાજાનો ભવ એમણે જે કર્યો એ ભવમાં તો સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. પહેલા તો મિથ્યા દ્રષ્ટિ હતા અને મુનિ ઉપર ઉપસર્ગ કર્યો હતો, એટલે તો નરકનું આયુષ્ય બંધાયું. હવે એમની વાત કરે છે એ એક ભવમાં મોક્ષે જઈ શકે છે, એ વાત કરીને હવે એ વાતમાં ઉદાહરણ અહીંયા શ્રેણીક મહારાજાનું લીધું છે અને એ વાત કરે છે કે શ્રેણીક મહારાજા ધર્માત્મા જેવા અનંત જીવો એકાવતારી થઈ ગયા. વર્તમાનમાં પણ ગૃહસ્થ વેશમાં હોઈ શકે છે, વર્તમાનમાં પણ હોઈ શકે છે એકાવતારી. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન દશામાં સ્થિત હતા. કૃપાળુદેવ વિશે કહે છે કે કૃપાળુદેવ જ્ઞાન દશામાં સ્થિત હતા. દેહની અંતિમ અવસ્થા વખતે તેઓ કહી ગયા છે કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. કૃપાળુદેવના આ વચન છે, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. હું સિદ્ધ સમાન નિર્દોષ છું. એવી નિઃશંક દ્રષ્ટિનું સમ્યક્તપણું પણ, અભિપ્રાયનું નિર્ભયપણું, નિર્દોષપણું, નિઃશંકપણું વર્તમાન કાળે પણ હોય છે. ક્યાંય કોઈ જાતની શંકા નહીં. નિઃશંક દ્રષ્ટિ, શ્રદ્ધા કેવી? દ્રષ્ટિ કહેતા શ્રદ્ધા, દ્રષ્ટિ કહો કે શ્રદ્ધા કહો, કેવી છે? શંકા વિનાની શ્રદ્ધા. કોના વિશે? પોતાના સ્વરૂપ વિશે. આવું સમ્યક, અને આવું વર્તમાન કાળે પણ હોય છે. સ્વરૂપની પ્રાપ્તિનું અંતરંગમાંથી તેને વેદન ખસે નહીં. સ્વરૂપની પ્રાપ્તિનું અંતરંગમાંથી તેને વેદન ખસે નહીં, આવી દશા હોય છે. અહીં એમ કહ્યું છે કે જો ચોથે ગુણ સ્થાનકે સ્વરૂપ સ્થિતિ અંશે પણ ન હોય તો મિથ્યાત્વ જવાનું ફળ શું? જે કૃપાળુદેવે વાત લીધી ને એ વાતને જ ગુરુદેવ સમજાવી રહ્યા છે ને, ત્યાંથી જ વાત સમજાવી રહ્યા છે. કે છે તો એનું ફળ શું? કંઈ જ નહીં. માટે ભાઈ, જો યથાર્થ સ્વરૂપ સ્થિતિ અને સમ્યક અભિપ્રાયની નિઃશંકતા ન હોય
તો શ્રેણિક આદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એટલે ચોથા ગુણ સ્થાને પણ સ્વરૂપ સ્થિતિ તો હોય જ છે. સ્વરૂપ સ્થિતિ ન હોય તો પછી એક જ ભવમાં એ મોક્ષે જાય એવી દશા કેવી રીતે પ્રાપ્ત થાય? એક પણ વ્રત પચખાણ ન હતું. કોને? શ્રેણિક મહારાજાને. એક પણ વ્રત કે પચખાણ ન હતું. શું હતું? સમ્યક્ત્વ. અને સમ્યક્ત્વ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે ચોથા ગુણસ્થાનનું ચારિત્ર હતું. દેશવીરથી પણ હતા નહીં, પાંચમા ગુણસ્થાનની પણ દશાનો. છતાં અને આ ભવે તો પાછા પૂર્વે કર્મ બાંધ્યા હતા એટલે નરકમાં છે. છતાં આવતા ભવે તીર્થંકર થશે. આવતા ભવે છતાં તીર્થંકર થશે. એનો અર્થ શું થયો? કે એ સમ્યક્ત્વ થાય છે ત્યારે સ્વરૂપ સ્થિતિ હોય જ છે. એટલે કે સ્વરૂપનો અનુભવ થાય છે તો જ એ સમ્યક્ત્વ છે. અને એવો સમ્યક્ત્વ થયા પછીથી જીવ ધારે તો એક ભવે મોક્ષે જઈ શકે. કેટલાક તો સમ્યક્ત્વ જે ભવે પ્રગટ કરે છે એ જ ભવે મોક્ષે જાય છે. પણ પૂર્વનો પુરુષાર્થ કરીને આવ્યા હોય છે. પૂર્વનો એવો પુરુષાર્થ કરીને આવ્યા હોય છે. ભરત ક્ષેત્રને વિશે શ્રેણિક મહારાજા હવે તીર્થંકર થશે. પછી તો એ બધી વાત એમણે સરસ રીતે સમજાવી છે. બધાને ખાસ વાંચી દેવા મારી અનુમોદના છે. અને હવે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વર્તમાન આયુષ્ય અને તેના જે જે સંયોગો આવવાના છે તે પૂર્વે ચોક્કસ નિર્ણિત થઈ ગયા છે. વર્તમાન આયુષ્ય તો આપણે પૂર્વે બાંધ્યું છે. પૂર્વ ભવની અંદર જે આયુષ્ય આ ભવ વિશેનું બાંધ્યું છે તે આ વર્તમાન આયુષ્ય છે. હવે એમાં તો આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી. એક વખત આયુષ્યનો બંધ પડે ત્યાર પછીથી જ્યાં સુધી એ આયુષ્ય ઉદયમાં નથી આવ્યું, એટલે એ કર્મ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એમાં ફેરફાર થઈ શકે. પણ ઉદયમાં આવ્યા પછી એમાં કાંઈ સંક્રમણ કે કાંઈ ફેરફાર વધવું ઘટવું થઈ શકતું નથી. એટલે આ ભવમાં જન્મ થઈ ગયો પછીથી હવે આ ભવનું આયુષ્ય ઓછું કે વધતું થઈ શકે નહીં. અકાળ મૃત્યુ પણ થતું નથી. જે કાળે થવાનું હોય છે ત્યારે જ થાય છે. આપણને એમ લાગે છે, એમ પણ થતું નથી. એટલે વર્તમાન આયુષ્ય જે છે એ તો પૂર્વે આપણે જેવું બાંધ્યું છે એ પ્રમાણે જ હોય છે. વર્તમાન આયુષ્ય અને તેના જે જે સંયોગો આવવાના છે તે પૂર્વે એટલે પહેલા ચોક્કસ નિર્ણિત થઈ ગયા છે. છતાં તેમાં બહારથી ઠીક કરવાના વિચારવાળા, બહારથી છતાં એને એમ છે કે આપણે કાંઈક હજી કંઈક કરી નાખીએ. અત્યારે આપણને જે મળ્યું છે આ બધું છે એમાં હું ફેરફાર કરું, હું મહેનત કરીને એનું બધું ફેરવી નાખું, એવા ફેરવવાના વિચારવાળા, એવા વિચારવાળા, એને ઠીક કરીએ એમ હું કરું ને બધું થાય એમ. પૂર્વે જે લઈને આવ્યો છે એમાં હજી એને એમ છે કે હું કાંઈક કરી શકું. એને એમ છે કે હું આ યોગના ક્લાસમાં જાઉં છું એટલે મારું 2-5 વર્ષનું આયુષ્ય તો વધશે, અથવા તો મારી શરીરની સ્થિતિ સારી રહેશે. સદા ભગવાન તારા શરીરની સ્થિતિ એવી જ રહેવાની છે, જેવી રહેવાની છે એવી જ રહેવાની છે. એમાં કાંઈ ફેર પડી શકવાનો નથી. તારે જે શરીર જ્યારે છોડવાનું છે ત્યારે છોડવું જ પડશે. તું એટલું આયુષ્ય લઈને આવે છે તો એટલી જ સ્થિતિ રહેશે, બીજું કાંઈ થઈ શકે નહીં. બહારમાં એવા નિમિત્તો મળે, ડોક્ટરના નિમિત્ત મળે ને વૈદરાજના નિમિત્ત મળે ને બધું થાય, પણ જ્યારે જે પ્રમાણે થવાનું હોય ત્યારે એવા યોગ્ય નિમિત્ત હોય એમ સમજવાનું. એમ ના સમજવું કે કોઈ ડોક્ટરે તને બચાવી દીધો માટે તું બચી ગયો, તારું આયુષ્ય પૂરું થયું હતું ને એક્સિડન્ટમાંથી તું બચ્યો, તો એમ ના માનવું કે એ ડોક્ટરે બચાવી દીધો, એમ ના માનવું. તું બચવાનો જ હતો. તારું હજી આયુષ્ય બાકી હોય તો તું એ શરીર છોડીને જઈ કેવી રીતે શકે? એ છે ને અહીંયા બહુ સ્પષ્ટ તો કહ્યું છે કે પૂર્વે ચોક્કસ નિર્ણિત થઈ ગયું છે અને છતાંય એમાં બહારથી ઠીક કરવાના વિચારવાળા જે છે એવા લોકોને માટે હવે અહીંયા કહે છે કે એવા લોકો હોય છે કે એમને શું છે તો કે એમને પૂર્વ ભવનો ખ્યાલ જ નથી. પૂર્વ ભવનો એ ખ્યાલ કરતા નથી કે પૂર્વે ભવ હતો અને એ ભવમાં આ બધું બંધાયેલું છે તો એ બધું છે. એટલે સંયોગોને ફેરવવાની માથાકૂટ કર્યા વિના, અહીંયા તો ઉપદેશ એ લેવાનો છે કે સંયોગોને ફેરવવાની માથાકૂટ કર્યા વિના પોતે જે કરી શકે છે એ કરવાની જરૂર છે.
સંયોગો બહારમાં છે એનાથી જુદા છે અને પોતે ભગવાન આત્મા ત્રિકાળક નાયક છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તો પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ કરી શકે એવો છે, પણ એ એને કરવું નથી અને બહારના સંયોગો એને બદલવા છે, ઠીક કરવા છે. એવી જે માન્યતા ધરાવે છે એ પૂર્વ ભવનો ખ્યાલ કરતો નથી. ગયા કાળના જે ભાવે, ગયા કાળના એટલે પહેલા જે કાળ વીતી ગયો, પૂર્વનો જે કાળ વીતી ગયો એ વખતે જે ભાવ હતા, તો એ ભાવે હું વર્તમાનમાં આ મનુષ્ય આયુષ્ય લઈને આવ્યો, બરાબર છે, એ વાતનો તો એ વિચાર જ નથી કરતો. ગયા કાળના જે ભાવે હું વર્તમાનમાં મનુષ્ય આયુષ્ય લઈને આવ્યો તેનું કારણ તે જીવો ઢોરપણું જે ભાવે પામ્યા છે તેના કરતા મારા જુદા ભાવ હતા તે છે એમ વિચાર નથી કરતા. કે હું મનુષ્ય થયો અને બીજા અત્યારે જે ઢોર થયા છે તો એમના ભાવ અને મારા ભાવ એ વખતે જુદા હતા. પેલા એ જે ઢોર થયા એમના એવા ભાવ હતા એટલે એમને ઢોરનું આયુષ્ય બાંધ્યું, અને હું મનુષ્ય થયો કેમ કે મારા ભાવ એવા હતા એટલે મને મનુષ્યનું આયુષ્ય બંધાયું. આવો એ વિચાર કરતા નથી કે ભાઈ પૂર્વે મેં જે ભાવ કર્યા હતા એને કારણે મને આ મનુષ્યની પર્યાય મળી છે. હવે જો એનો વિચાર કરે તો પછી એના ઉપરથી એ બોધપાઠ લઈ શકે ને કે જો પૂર્વે મેં એવા ભાવ કર્યા કે જેથી હું ઢોર ન થયો, બીજા ઢોર થયા અને હું ઢોર ન થયો અને મનુષ્ય થયો, તો હવે આ ભાવમાં જો હું એ પ્રમાણે આ ભાવમાં હું જે પ્રમાણે વર્તન કરીશ, વર્તમાનમાં જે પ્રમાણે હું ભાવ કરીશ એ પ્રમાણે ભવિષ્યમાં પણ જીવન હશે. આ વાત તો એને તરત બેસી જાય, પણ એ તો આવો વિચાર કરતા જ નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે કે એમ વિચાર કરતા અને હવે પછી હું વર્તમાનમાં કેવું જીવન જીવું છું કે મારું ભવિષ્યનું જીવન કેવું થશે તેનો વિચાર એમને આવતો જ નથી. હું અનાદિ અનંત છું, મારું ભલું ભૂંડું કરનાર હું જ છું, તેમાં કોઈનો અધિકાર નથી, કોઈ કાંઈ બીજું કરી શકે નહીં. હું જ મારું ભલું ભૂંડું કરનાર છું, ભવિષ્ય મારું સુધારનાર પણ હું જ છું. શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા વાળો હું પોતે મારા પુરુષાર્થ દ્વારા કરી શકું એવો છું, બીજો કોઈ મને એ કરાવી આપે એમ છે જ એવો તો વિચારે કરતો નથી. આગળ અહીંયા 78મા પાના ઉપર કહે છે કે પણ વર્તમાન સંસાર સંબંધી જે લક્ષ્ય કરે છે અત્યારે જે છે ને અત્યારે વર્તમાનમાં જે દશા એના સંબંધી જે લક્ષ્ય કરે છે કે હું મનુષ્ય છું, હું ડોક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનિયર છું, હું આ છું ને તે છું, અને એમાં જે સંયોગો મળે છે એમાં જે રુચિ કરે છે અને એમાં જ આદર રાખીને અજ્ઞાન ભાવે વર્તે છે. તેથી તેને જીવનું નિત્યપણું ભાસતું નથી. પોતે નિત્ય છે, પોતે ભગવાન આત્મા અવિનાશી છે, એ અવિનાશીપણું એ ભૂલી ગયો છે, એ નિત્યપણાને ભૂલી ગયો છે કે હવે આ ભાવ પૂરો થયા પછી પણ આગળ મારું જીવન છે, નિત્ય જીવન છે, હું નિત્ય છું એ વાત એ ભૂલી ગયો છે. અને પછી એ જીવન કેવું હશે એ માટે મારે શું કરવું જોઈએ એ બધું કંઈ કરતો નથી. પછી એવા ભાવ કર્યા હશે તો ફરી મનુષ્યપણું મળશે, આ વાતની એ ગંભીરતા લેતો નથી. બીજા પેરેગ્રાફમાં કહે છે કે સાચું સાંભળવાનું મળે તેણે રુચિપૂર્વક ખૂબ ઘૂંટવું, મનન કરવું જોઈએ. જો આ વાત તો આપણને સમજાવી. હવે ગુરુદેવ આપણને થોડીક ઉપદેશની વાત કરે છે કે જો શું કરવું જોઈએ, કેવી રીતે પુરુષાર્થ આદરવો જોઈએ એની વાત થોડી કરી છે. બહુ સરસ વાત છે કે સાચું સાંભળવાનું મળે તેણે રુચિપૂર્વક ખૂબ ઘૂંટવું એટલે મનન કરવું જોઈએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય તે વિચારવું. કે એક જ ભવ કરીને આ મોક્ષે જશે તો કેવો એમનો પુરુષાર્થ એ વિચાર કરવો. એકાવતારીપણું હોવાનું કારણ પોતાના સ્વરૂપની શ્રદ્ધાનું નિઃશંકપણું હતું. એકાવતારી થયા સૈનિક મહારાજા તો એનું કારણ શું કે પોતાના સ્વરૂપની શ્રદ્ધા, અને એ કેવી શ્રદ્ધા, એવી અપૂર્વ શ્રદ્ધા કે જેમાં કોઈ પ્રકારે એક અંશ માત્ર પણ શંકા ન થાય. પેલા એવી ક્યારેય એમને શ્રદ્ધા થઈ જ ન હતી, એવી શ્રદ્ધા હવે તો પ્રગટી ગઈ. છે કે એકાવતારીપણું હોવાનું કારણ પોતાના સ્વરૂપની શ્રદ્ધાનું નિઃશંકપણું હતું.
ધ્રણિક રાજાને ચારિત્રમાં અસ્થિરતાનો દોષ હતો, છતાં અંતરંગમાં જ્ઞાનની બેહદ શ્રદ્ધા દ્રઢતર હતી. જ્ઞાનની બેહદ શ્રદ્ધા દ્રઢતર હતી એટલે ખૂબ જ દ્રઢ હતી. દ્રઢતર છે, ખૂબ જ દ્રઢ હતી. તેની જ્ઞાનની, જ્ઞાન એટલે આત્મા. અંતરંગમાં જ્ઞાનની બેહદ શ્રદ્ધા. જ્ઞાનની શ્રદ્ધા કહો કે આત્માની શ્રદ્ધા કહો, અહીંયા જ્ઞાનનો અર્થ થાય છે આત્મા. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ શ્રદ્ધા એમને બેહદ હતી. દ્રઢ નહીં પણ દ્રઢથી વિશેષ દ્રઢતર હતી. નિશંક સમ્યક અભિપ્રાયની હયાતી હતી. જે સદગુરુ આત્મજ્ઞાનની સ્થિરતામાં સાતમે છઠ્ઠે ગુણસ્થાનકે વર્તે છે તેમાં છઠ્ઠે ગુણસ્થાનકે ઉપદેશક હોઈ શકે. મુખ્યપણે ઉપદેશક પણ છઠ્ઠા ગુણસ્થાનક વર્તીને હોઈ શકે. આ ધ્રણિક મહારાજાની વાત કરી, એમાં એ વાત સમજાવી કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એની શ્રદ્ધા કેવી હતી એ વાત કરી. અને પછી આગળ સદગુરુની વાતમાં પણ એ વાતને સમાવતા કહે છે કે એવા આત્મજ્ઞાનીને પણ પોતાના સ્વરૂપને વિશે તો સ્થિરતા થઈ જ છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય તો એ સ્વરૂપ સ્થિરતા સહિત જ હોય, એટલે એમને પણ આત્મજ્ઞાન વિશેની એવી જ શ્રદ્ધા તો હોય છે. એટલે એવા છઠ્ઠા ગુણસ્થાનકે, કેમ કે સાતમે જે છે તે તો નિર્વિકલ્પ દશા છે, એટલે એમાં તો કાંઈ ઉપદેશ આપતા નથી, પોતાના સ્વરૂપમાં રહ્યા છે. પણ છઠ્ઠે છે ત્યારે 12માં આવ્યા છે, તો એવા છઠ્ઠા ગુણસ્થાનકે આવા ઉપદેશક હોઈ શકે. આપણે કેમ અહીંયા આ વાતની સ્પષ્ટતા કરી? કેમ કે સ્વરૂપ સ્થિરતાની વાતની આશંકા કરી હતી શિષ્ય. સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપની સ્થિતિ, સ્વરૂપ સ્થિતિ વિશે આશંકા કરી હતી. તો એમણે એ વાત લીધી કે આવી સ્વરૂપ સ્થિતિ તો ચોથે પણ હોય છે, તો પછી આવા છઠ્ઠા વાળાને તો હોય જ છે. અને એટલા માટે એ છઠ્ઠા ગુણસ્થાને જે છે તે સ્વરૂપ સ્થિતિ સહિત છે, અને એ જરૂરથી સદગુરુ હોય, એમને ઉપદેશક પણ હોય. આ રીતે આ સદગુરુની સ્વરૂપ સ્થિતિની અહીંયા સ્પષ્ટતા પૂરી થઈ. એટલે હવે એને અહીંયા પૂરી કરતા વાત કરે છે કે આગળ શિષ્યે પ્રશ્ન કર્યો હતો કે આવા સદગુરુ અને ઉપદેશક મુખ્યપણે કયા ગુણસ્થાનકે હોઈ શકે અને સમદર્શિતા શું છે, તો એનો આ ખુલાસો થઈ ગયો. બહિર્દ્રષ્ટિ લોકો સમન્વય કરવામાં સંભાવ માને છે. જેની દ્રષ્ટિ બહારમાં રહી છે ને એ સંભાવ શેમાં માને? સમન્વય કરે, એટલે સમન્વય કરવામાં સંભાવ માને. એ તો મૂંઢતા છે. વાસ્તવિક સંભાવ આત્મજ્ઞાન વિના હોય જ નહીં. ખોટાને ખોટો કહીએ તો એમાં કઈ દ્વેષ થઈ ગયો એમ નથી, કે સાચાને સાચો કહીએ તો એમાં કઈ રાગ થઈ જાય છે એમ પણ નહીં. સંભાવનું સ્વરૂપ પણ સમજ્યા નથી. તો અહીંયા બહુ સરસ સ્પષ્ટતાઓ થઈ, ઘણી વાત મહત્વની આવી. અને આજના સ્વાધ્યાયમાં જે બધી વાત આવી છે એ ફરીથી આપને વાંચવા માટે મારી હાર્દિક વિનંતી છે. જો કૃપાળુ દેવના વચનામૃત એટલે કે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એ મોટું પુસ્તક છે, 1000 પાનાનું. એની અંદર બધું જ સાહિત્ય કૃપાળુદેવ વિશેનું આવી જાય છે. એમાં આત્મસિદ્ધિ જ્યાં આપી છે તે આત્મસિદ્ધિની સાથે એના અર્થ પણ આપ્યા છે. તો એ અર્થ પણ આપણે લીધા છે, અને એની ઉપર ગુરુદેવે જે પ્રવચન આપીને વધારે વિસ્તાર કર્યો એ પણ આપણે સમજ્યા છીએ. તો બંને વસ્તુ બધાને વાંચવાની મારી ખાસ અનુમોદના છે. હવે વધુ સ્વાધ્યાય આપણે આવતા વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ